જે પોલીસને ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ ભ્રષ્ટાચાર તો ભાજપનેથી વધે એમ છે। મોરબીમાં ગઈકાલે આમ આદમી પાર્ટીની સભા હતી। ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે સભાને સંબોધવાના હતા અને તે પહેલા જ આમ આદમી પાર્ટીમાં ભડકો થાય છે। આમ આદમી પાર્ટીના કેટલાક લોકો ગોપાલ ઇટાલિયા સામે વિરોધ કરવા માટે સભા સ્થળ પર પહોંચે છે। હોબાળો થાય છે અને હોબાળા બાદ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા પડે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભા યોજવામાં આવી હતી અને આ સભા યોજાઈ ત્યાં રાજકીય ડ્રામા પણ સર્જાયો। એક તરફ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી મંચ ઉપરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા તો બીજી બાજુ પક્ષના જ સહપ્રભારી હિતુભા રાઠોડે પક્ષને ગુંડાઓ અને અમીરોની પાર્ટી ગણાવી રાજીનામું ધરી દીધું હતું, જેના કારણે મોરબીનું રાજકારણ ગરમાયું છે। સભા દરમિયાન ભારે હોબાળો થાય છે અને આ વચ્ચે સહપ્રભારી હિતુભા રાઠોડે પોતાની જ પાર્ટીની પોલ ખોલતા આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીમાં અંદર ખાને ભાજપ કરતાં પણ વધુ ભ્રષ્ટાચાર ચાલે છે અને અહીં નાના કાર્યકર્તાઓની કોઈ કિંમત નથી। તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે કોઈએ આ પાર્ટીમાં જોડાવું નહીં, કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે અને ગરીબોની નથી। પહેલાં તો હોબાળો થયો ત્યારે કેવા દ્રશ્ય સામે આવ્યા તેની ઉપર એક નજર કરીએ। તમે વિરોધ કરવા આવ્યા હોય તો 2 વસ્તુનો જવાબ આપો। અત્યાર સુધી તમે આમ આદમી પાર્ટીમાં હતા નહીં કાર્યકર, મેં ખુદે તમને કાંઈ કામ કરતા જોયેલા છે। તમારી પર્સનલ ગમે એ મેટર હોય એનો સાંભળો। અત્યારે તમે આવ્યા ત્યારે તમારો મુદ્દો એ હતો કે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છું અને મારે અમુક પ્રશ્ન કરવા છે। હું 2025 માણસ લઈને આવ્યો હતો, બસ લઈને આવ્યો હતો। હું આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું અને મને હોદ્દો દિલ્હીથી આવેલો છે। કોઈ આપેલો મેં માંગેલો હોદ્દો નથી, મને સ્વયંભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાતે નથી કરી કે મને ચૂંટણી લડાવો કે આ કે તે। અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા અને મારે જે રાજીનામું આપવું હતું ઈસુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે। જે પોલીસને ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવનાએ સરકાર આવશે અને આ ગુજરાતમાં 4 જણા છૂટાયેલા છે અને 4 જણામાં અત્યારે જ્યાં જોવો ત્યાં મારામારી અને રોજના એટલા બનાવ કેસના। એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી। આ અમીરની પાર્ટી છે, આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી, અમીરની પાર્ટી છે અને જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે। એટલે અમે આને વખોડીએ છીએ અને આગામી સમજમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં। આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે અને
આ એટલી તાનાશાહીએ ભરેલી છે કે અંદર ખાને હું આટલો ટાઈમ રહ્યો છું તો મેં જોયું કે ઓહો આટલું બધું ભ્રષ્ટાચાર તો ભાજપનેથી વધે એમ છે. હું નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં કે નથી આમ આદમી પાર્ટીમાં, મારે સેવા કરવી છે તો હું એમને મેં સેવા કરી શકું છું. વારંવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આગેવાનો છે તે આક્ષેપ કરતા હોય છે કે ભાજપ પોલીસને આગળ કરી દે છે. આજે આમ આદમી પાર્ટીએ જ પોલીસને આગળ કરી દીધી, શું કહેશો? આમ આદમી પાર્ટી મારાથી બીક ભાળી ગયા છે, કેમ કે એને ખબર છે કે આજ એક ગુજરાતની એ આખી આમ આદમી પાર્ટીને ભારે પડે એવો વ્યક્તિ છે, એટલે મને રોકવામાં આવ્યો છે. જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજ આખી ગુજરાતની પોલીસને ખબર પડે કે એના માટે લડવાવાળો વ્યક્તિ એક હિતુભા જ છે. હિતુભા રાઠોડને સભાના સ્ટેજ સુધી જવા ન દેતા તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગોપાલ ઇટાલિયાના જૂના નિવેદનોને ટાંકીને તેમણે જણાવ્યું કે જે પક્ષ પોલીસને ટોમી ગણે છે અને પટ્ટા ગળામાં પહેરવાની વાત કરે છે, જો તેની સરકાર આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડા રાજ ચલાવશે. આ તાનાશાહી અમે સહન નહીં કરીએ અને તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હોવાનું તેમણે ત્યાં જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વિસાવદરથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં અનેક નેતાઓએ પક્ષ છોડી દીધો છે અને હાલ આમ આદમી પાર્ટીમાં અંદરો અંદર જે વિવાદ છે તે દિવસે ને દિવસે બહાર આવતો પણ જોવા મળી રહ્યો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા